હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ ફાઇનલી રાજકોટ એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ વનરાજભાઈનો જન્મદિવસ છે એના માટે થોડીક શોપિંગ કરવા માટે. અને ત્યાર પછી અમે શોપિંગ કરશું, પછી જોઈએ આગળ આગળ શું પ્લાન થાય છે તમને બતાવશું. વનરાજ જો હાય કર દે, હાય કર દે. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે રાજકોટમાં ઝુડિયો. ચાલો હવે અમે જઈશું ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઝુડિયો. વનરાજ હાય કર દે. અમે પહોંચી ગયા છીએ ચિલ્ડ્રન કલેક્શનમાં. વનરાજના કપડાં જોઈએ છીએ અને જોતાં જોતાં અમે ડિસાઈડ નથી કરી શકતા કે બ્લેક લેવું, બ્લુ લેવું કે ક્યુ લેવું. હવે જોઈએ, હવે આમાંથી જે નક્કી થાય એ લેશું. આ એક પેર બનાવી છે. હવે એમાં એક નવો શર્ટ અમે એડ કર્યો છે. આ બે શર્ટમાંથી કયો શર્ટ અમે લીધો છે ને એ તમે કમેન્ટમાં જણાવો. આમ જોવો, આને તોફાન પૂરા જ નથી થતા. જુઓ નાટક. આમ જોવો, અને આખું ઝુડિયો માથે લીધું. જોઈ લ્યો, જોવો જોવો. અમે અહીંયા ઉભા ઉભા ફ્રી ફાયર રમતા હતા. ગન સલવાઈ ગઈ ભાઈના હાથમાં. હમણાં જોજો મને ગન મારશે. આ જોઈ લ્યો, મરી ગયો. જોવો, ક્યાંય ગેમ રમવી છે અમે તો. જોઈ લ્યો, જોવો એના ફૈબાને લઈને ક્યાંક જાય છે. એમ કે હાલો તમને એક વસ્તુ બતાવું. ફાઇનલી ગાઈઝ અમે અહીંયાથી નીકળી ગયા, કારણ કે અહીંયા કાંઈ અમારો મેળ પડ્યો નહીં. બરાબર, અમારે જે જગ્યાએ જવું હોય, જે જગ્યાએથી કાંઈ લેવું હોય, પહેલી વારમાં તો કોઈ દી કાંઈ મેળ પડતો જ નથી. હવે એક ઝુડિયોએ ગયા હતા, એ ઝુડિયોમાં મેળ ન પડ્યો. હવે બીજા ઝુડિયોમાં જોઈએ હવે આગળ શું થાય છે. અહીંયાથી ખાલી હાથ પાછા આવી ગયા નહીં. બીજા ઝુડિયોમાં જાય છે ગેસ. હવે જોઈએ આગળ શું થાય છે. જોઈ લ્યો, હવે આવી ગયા છે બીજા ઝુડિયોમાં. અને હવે આ લોકો પોતે તો ખર્ચો કરી લીધો, મને પરાણે ધરાહાર ખર્ચો કરાવે છે. અને હું આ પેન્ટ ગોતું છું. એક તો આપણી સાઈઝ મળે નહીં યાર, એટલે એમાં કેટલું ફીંદવું પડે. જોઈ લ્યો, ચાલુ છે શોધખોળ. ફાઇનલી હવે શોપિંગ કરી લીધી છે. રાજકોટનો તડકો એટલે ભૂકા કાઢ નાખે હો ભાઈ, રહેવાય નહીં. જોઈ લ્યો તમે, મારું મોઢું જોવો તમે, થાકી ગયો એકદમ. હવે આ ભાઈને ભૂખ લાગી છે, આનો મગજ ગયો. જોઈ લ્યો, આ એના ડાયપરનો મારા ઉપર ઘા કરી દીધો. જોઈ લ્યો કે પપ્પા હવે તમે યાર જલ્દી ઘરે લઈ લ્યો. એટલે અમે જાય છીએ ઘરે. હેલો ગાઈઝ, આજનો બ્લોગ આપણે અહીં સમાપ્ત કરીશું. આપ જોઈ શકો છો અમે અમારા ઘરની બહાર બેઠા છીએ, ફૂલ ફેમિલી. આજે આખો દિવસ અમે ફૂલ મજા કરી. હવે બપોરે પછી ઘરે આવ્યા, અને ઘરે આવીને પછી થોડીક વાર આરામ કર્યો. સાંજે થોડાક બજારના કામ હતા એ પતાવ્યા. અને હવે ફાઇનલી અમે કીધું બ્લોગને એન્ડ કરવાનો તો બાકી જ. એન્ડ તો કરવો પડે ને, તમને મળવું તો પડે ને જાતા જતા. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. વનરાજભાઈ જઈને વારી જો, વનરાજ આવે છે અહીંયા. ઓરો આવતો રે. આવ્યો બાય કરવા આવ્યો. જય દ્વારકાધીશ, જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો. ફરી મળીશું નવા બ્લોગ.